નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જાણીએ બંધારણની 12મી અનુસૂચિ વિશે, જે ભારતના બંધારણની સૌથી છેલ્લી અનુસૂચિ છે, જે મૂળ બંધારણમાં હતી નહીં, પરંતુ 74માં બંધારણીય સુધારા દ્વારા 1992માં તેને બંધારણમાં દાખલ કરવામાં આવેલી હતી. 12મી અનુસૂચિમાં નગરપાલિકાની સત્તા વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, 74માં બંધારણ સુધારો છે તે નગરપાલિકાને લગતો છે, જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા બંનેનો સમાવેશ થાય છે. નગરપાલિકાને કુલ 18 વિષયોની સત્તા અને જવાબદારી સોંપવામાં આવેલી છે. તેમની યાદી આ 12મી અનુસૂચિમાં આપવામાં આવેલી છે. શહેરી વિસ્તારમાં સ્થાનિક સરકારો છે તે કાર્યક્ષમ રીતે પોતાનું કામ કરી શકે તે માટે તેમને આ 18 વિષયોની સત્તા અને જવાબદારી સોંપવામાં આવેલી છે. આ જે 18 વિષયો છે તેમાં શહેરી આયોજન અને માળખાકીય સુવિધાઓ જેવી કે નગર રચના, જમીનનું નિયમન, રસ્તાઓ અને પુલોનું નિર્માણ વગેરે જેવી બાબતો, પછી જાહેર સુખાકારી માટેની બાબતો જેમાં આરોગ્ય, સ્વચ્છતા, કચરાનો નિકાલ અને ફાયર સર્વિસની સંચાલન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ સિવાય પર્યાવરણ અને સામાજિક વિકાસને લગતા કેટલાક વિષયો છે તેમનો સમાવેશ પણ આ 12મી અનુસૂચિમાં કરવામાં આવેલો છે. શહેરી વનીકરણ, પર્યાવરણનું રક્ષણ, આર્થિક અને સામાજિક વિકાસનું આયોજન થઈ શકે તે માટે બંધારણમાં 12મી અનુસૂચિ દાખલ કરવામાં આવેલી હતી 74માં બંધારણીય સુધારા દ્વારા 1992માં. આ 12મી અનુસૂચિમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાને જે સત્તાઓ આપવામાં આવેલી છે અને જે 18 વિષયોનું સંચાલન તેમને સોંપવામાં આવેલું છે તેમની યાદી આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ રસપ્રદ બંધારણના અને જનરલ નોલેજના વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.